નમસ્કાર મિત્રો, ગુજરાતી સિનેમામાં એવા ઘણા કલાકારો આવ્યા જેમણે પોતાની એક્ટિંગ અને અદાકારીથી લાખો લોકોના દિલ જીતી લીધા. પણ કહેવાય છે ને કે ઈશ્વરને પણ સારા માણસોની વધુ જરૂર હોય છે. આપણા ઢોલિવૂડમાં એવા કેટલાક સિતારાઓ હતા જેઓ પોતાની કારકિર્દીની ટોચ પર હતા, યુવાનીમાં હતા અને અચાનક એક દિવસ સમાચાર આવ્યા કે તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા. સૌથી પહેલાં વાત કરીએ હાલની ઘટનાની. જૂન 2026માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ જ્યારે સમાચાર મળ્યા કે ઉભરતી અભિનેત્રી સુધા ત્રિપાઠીનું અવસાન થયું છે. સંઘર્ષ અને કરિયર. મિત્રો, સુધા એક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા. તેમણે શરૂઆત મ્યુઝિક આલ્બમ અને મોડેલિંગથી કરી હતી. તેમની મહેનત ત્યારે રંગ લાવી જ્યારે તેમને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે ફિલ્મ સોરી સાંજણામાં લીડ રોલ મળ્યો. આ તેમની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ હતી. મૃત્યુ. મીડિયા રિપોર્ટ અનુસાર તેમનું નિધન આકસ્મિક રીતે થયું છે, જેના કારણે વિક્રમ ઠાકોર સહિત આખું ઢોલિવૂડ સ્તંભ છે. એક હસતો ચહેરો આમ અચાનક ગાયબ થઈ જશે તે કોઈએ વિચાર્યું નહોતું. જગદીશ ઠાકોર. મિત્રો, હવે વાત કરીએ ઉત્તર ગુજરાતના દિલની ધડકન ગણાતા એક્શન સ્ટાર જગદીશ ઠાકોરની. જગદીશ ઠાકોર માત્ર એક એક્ટર જ નહીં પણ જબરદસ્ત લોક ગાયક પણ હતા. વડલાવાળું ગોમ ગીતથી તેઓ રાતોરાત સ્ટાર બની ગયા હતા. તેમની ફિલ્મોમાં એક્શન અને ઇમોશનલનું જબરદસ્ત કોમ્બિનેશન જોવા મળતું. કરિયર. 2009માં આવેલી ફિલ્મ તું તો સાજણ મારા કાળજે કોરાણીથી તેમણે ફિલ્મી દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ ઠાકોરની લોહી ભીની ચુંદડી અને પ્રીત ઝૂકે નહીં જેવી 15થી વધુ સુપરહિટ ફિલ્મો આપી. આઘાતજનક અંત. મિત્રો, ઓગસ્ટ 2017 જન્માષ્ટમીનો પવિત્ર દિવસ હતો. જગદીશ ઠાકોર કડી પાસે એક હોટલ પર મિત્રો સાથે હતા અને અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ આ જુવાન જોધ કલાકારે દમ તોડી દીધો. તેમની ખોટ આજે પણ ઠાકોર સમાજ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને વર્તાય છે. રણજીત રાજ. મિત્રો, 80 અને 90ના દાયકામાં જ્યારે નરેશ કંડુડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદીનો યુગ હતો ત્યારે એક એવો ચોકલેટી હીરો આવ્યો જેણે યુવતીઓના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. નામ હતું રણજીત રાજ. કરિયર. રણજીત રાજ તેમના દેખાવડા ચહેરા અને રોમેન્ટિક અંદાજ માટે જાણીતા હતા. દેવલ દેવાયત, વીરા વેલો આવજે અને સાજણને સાથ વારે જેવી ફિલ્મોમાં તેમનો અભિનય આજે પણ યાદગાર છે. તેઓ મોટાભાગે કૌટુંબિક અને પ્રેમ કથાઓ આધારિત ફિલ્મો કરતા. આકાળ વિદાય. રણજીત રાજનું કરિયર જ્યારે પૂરજોશમાં હતું ત્યારે જ તેમનું યુવાનીમાં દુઃખદ અવસાન થયું હતું. તેમના મૃત્યુ વિશે ઘણી વાતો કહેવાય છે પણ સત્ય એ છે કે ગુજરાતી સ્ક્રીનને એક એવો હેન્ડસમ હીરો ગુમાવ્યો જે જો જીવતા હોત તો આજે સુપરસ્ટાર હોત. તમને આમાંથી કયા કલાકારની ખોટ સૌથી વધુ વર્તાય છે? તેમનું નામ લઈને કોમેન્ટ જરૂર કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ગુજરાતી કલાકારોની આવી જ અજાણી વાતો જાણવા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ગુજરાત, જય માતાજી.